નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચરથી આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. આમ તો આપણું જે ગયું ચેપ્ટર હતું, જે બાયોટેકનોલોજીનું હતું, એનો જ આમ તો બીજો ભાગ જે એનસીઆરટીમાં એક નવા ચેપ્ટર સ્વરૂપે આપ્યો છે, એની આપણે આજથી શરૂઆત કરવાના છીએ. ગયા લેક્ચરમાં આપણે ધોરણ 12નું 11મું ચેપ્ટર બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ વિશે વાત કરી. આજથી આપણે આપણું 12મું ચેપ્ટર જે ધોરણ 12 બાયોલોજીનું 12મું ચેપ્ટર છે, બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, એના પર ચર્ચા કરવાના છીએ. આજથી એક નવા ચેપ્ટર તરીકે આ ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. આ ચેપ્ટર આપણું અગાઉનું ચેપ્ટર છે, એનો બીજો ભાગ છે. કેમ આપણે એવું કહીએ છીએ? તો ગયા ચેપ્ટરની અંદર તમે બાયોટેકનોલોજી એટલે શું છે, બાયોટેકનોલોજીના સિદ્ધાંતો શું છે, બાયોટેકનોલોજીની અંદર જનીન ઇજનેરી વિદ્યા શું છે, જનીન ઇજનેરી વિદ્યાની પ્રક્રિયા શું છે, જનીન ઇજનેરી વિદ્યાના તબક્કાઓ શું છે, કઈ રીતે તમે રિકોમ્બિનન્ટ ડીએનએ તૈયાર કરી શકો છો, કઈ રીતે સક્ષમ યજમાન બનાવી શકો છો, કઈ રીતે તમારા ઈચ્છિત જનીનને કોઈ કોષમાં દાખલ કરી શકો છો, એના માટેના વાહકો કોણ કોણ હોય છે, એના માટેની પ્રક્રિયાઓ શું છે, કઈ રીતે તમે તમારા ઈચ્છિત ડીએનએને મૂળ ડીએનએમાંથી અલગ કાઢી શકો છો, ઇલેક્ટ્રોફોરેસિસ શું છે, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો શું છે, ક્લોનિંગ વાહકો શું છે, હરીફ યજમાન અથવા સક્ષમ યજમાન બનાવવાની પદ્ધતિઓ શું છે, ઔદ્યોગિક ધોરણે ઉત્પાદન માટે જૈવ ભઠ્ઠીઓ શું છે. આ તમામ બાબતો સંદર્ભની ચર્ચા આપણે ગયા ચેપ્ટરની અંદર કરી હતી. હવે આ ચેપ્ટરની અંદર વાત કરીએ તો આ ચેપ્ટરમાં આપણે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજન એટલે એનો ઉપયોગ, મતલબ ગયા ચેપ્ટરમાં બાયોટેકનોલોજી બાબતે જે કંઈ પણ તમે શીખ્યા ને, એ બધી બાબતોનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થઈ શકે ને, એની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ. મતલબ બાયોટેકનોલોજીના પ્રયોજનો ક્યાં ક્યાં હોઈ શકે ને, એની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર એટલે કે ચેપ્ટર નંબર 12ની અંદર કરવાના છીએ. આજનો લેક્ચર પહેલો લેક્ચર છે, એટલે આજે માત્ર આપણે ઇન્ટ્રોડક્શન લેશું કે ભાઈ આ ચેપ્ટરમાં આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાના છીએ. બીજી એટલે કે પહેલી વાત આપણે એ તો ચર્ચા કરી લીધી કે ભાઈ આ ચેપ્ટરમાં આપણે બાયોટેકનોલોજીના પ્રયોજનોની ચર્ચા કરવાના છીએ, પણ કયા કયા ક્ષેત્રની અંદર બાયોટેકનોલોજીનો પ્રયોજન અથવા ઉપયોગની આપણે ચર્ચા કરવાના છીએ, એની વાત આજના લેક્ચરમાં કરીશું. બીજું, કયા કયા ક્ષેત્રની અંદર બાયોટેકનોલોજીનો ઉપયોગ અથવા તો પ્રયોજન આપણે કરી શકીએ છીએ, એના સંદર્ભની વાત આપણે કરવાના છીએ. બાયોટેકનોલોજીના મુખ્ય સંશોધન ક્ષેત્રો કયા કયા છે, એની વાત આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ. અને થોડી ઘણી વાત આપણે ખેતી એટલે કે કૃષિની અંદર બાયોટેકનોલોજીનું પ્રયોજન શું છે, કઈ રીતે કરી શકાય, એનાથી ફાયદો શું થાય, એની વાત કરીશું. પછી કૃષિની અંદર બાયોટેકનોલોજીના ઉપયોગથી તૈયાર કરવામાં આવેલ જે જનીન પરિવર્તિત વનસ્પતિઓ છે, એનો ફાયદો શું છે, એની વાત આપણે આજના લેક્ચરમાં નથી કરતા. મતલબ એક્ઝામ્પલ છે ને, એની વાત આપણે આજના લેક્ચરમાં નહીં જોઈએ. આજે માત્ર આપણે ઇન્ટ્રોડક્શન જ લેશું કે નવું જે ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, એની અંદર આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાના છીએ. ક્લિયર? ચાલો તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ, આગળ વધીએ કે ભાઈ આજના લેક્ચરમાં આપણે કઈ કઈ બાબતો પર અભ્યાસ કરવાના છીએ. તો મેં તમને પહેલાં જ ચોખવટ કરી એમ કે ભાઈ આ ચેપ્ટર છે એ આખું બાયોટેકનોલોજીના પ્રયોજન પર છે. બાયોટેકનોલોજી એટલે શું છે એ તમે ભણી ગયા. આપણે ગયું આખું ચેપ્ટરમાં બાયોટેકનોલોજીની વિવિધ પ્રક્રિયાઓ અને એના સિદ્ધાંતોની ચર્ચા કરી હતી. બે સિદ્ધાંતો છે, જનીન ઇજનેરી વિદ્યા અને જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. પછી પ્રક્રિયાની વાત કરી તો પ્રક્રિયામાં જનીન ઇજનેરી વિદ્યા કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની સંપૂર્ણ ક્રિયાવિધિની વાત કરી.
કઈ રીતે ઉત્સેચકથી કાપી શકાય, ડીએનએને કઈ રીતે અલગીકૃત કરી શકાય, કઈ રીતે જોડી શકાય, આ બધી પ્રક્રિયાઓની આપણે વાત કરી ગયા છીએ. હવે તમે જે ભણી ગયા છો એનો ઉપયોગ તમે કઈ રીતે કરો ને. પ્રયોજન એટલે શું? તો આપણે એમ કહી શકીએ પ્રયોજન એટલે ઉપયોગ. તમે જે ભણી ગયા છો એનો ઉપયોગ તમે કઈ કઈ જગ્યાએ કરી શકો ને એની વાત આપણે આ ચેપ્ટરમાં અને આજના લેક્ચરની અંદર કરવાના છીએ. તો આજના લેક્ચર આ જે ચેપ્ટર નવું આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એની અંદર બાયોટેકનોલોજીના પ્રયોજનની આપણે વિવિધ ક્ષેત્રોની અંદર વાત કરવાના છીએ. જેમ કે આપણે એક બાયોટેકનોલોજીના બાયોટેકનોલોજીના પ્રયોજનની વાત કરશું ખેતી અથવા તો કૃષિ ક્ષેત્રમાં. ખેતીવાડીની અંદર આપણને બાયોટેકનોલોજી કઈ રીતે ઉપયોગમાં આવે છે એની ચર્ચા આ ચેપ્ટરમાં આપણે કરવાના છીએ. કે ભાઈ કૃષિની અંદર બાયોટેકનોલોજીનો યુઝ શું છે, કૃષિની અંદર બાયોટેકનોલોજી આપણને કઈ રીતે ઉપયોગમાં આવે છે. બીજી આપણે ચર્ચા કરવાના છીએ મેડિસિનની અંદર, એટલે કે ઔષધોની બનાવટમાં બાયોટેકનોલોજીનું પ્રયોજન, એના વિશે આ ચેપ્ટરમાં આપણે ચર્ચા કરવાના છીએ. ત્રીજું આપણે વાત કરવાના છીએ GMO વિશે. GMO એટલે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જનીન પરિવર્તિત સજીવો. અને પછી એ સંદર્ભના જે કાંઈ નૈતિક પ્રશ્ન, એથિકલ ઇસ્યુઓ છે ને, નૈતિક પ્રશ્નો, એની ચર્ચા આ ચેપ્ટરની અંદર કરવાના છે. મતલબ આ ચેપ્ટરમાં મુખ્ય 4 બાબતો વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. કે ભાઈ તમે જે આગળના ચેપ્ટરમાં બાયોટેકનોલોજીની પ્રક્રિયાઓ ભણી ગયા છો એ બાયોટેકનોલોજીનું નોલેજ જે તમારું છે, તમારું જે જ્ઞાન છે, એનો તમે માનવનું જે જીવન સ્તર છે એની સુધારણા માટે કઈ રીતે ઉપયોગમાં લાવી શકો અથવા તો એનું પ્રયોજન કઈ રીતે કરી શકો, જેથી કરીને તમે માનવ જીવનનું સ્તર છે ને એને સુધારી શકો. તો મેં તમને કીધું એમ કે આપણે બાયોટેકનોલોજીનું પ્રયોજન ખેતીવાડીના ક્ષેત્રમાં કરી શકીએ, ઔષધીય ક્ષેત્રમાં કરી શકીએ, બીજા વિવિધ ક્ષેત્રોમાં પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કરીએ અને માનવ જીવન સ્તરની અંદર સુધારણા કરી શકીએ. તો આ બધા ક્ષેત્રમાં બાયોટેકનોલોજીના પ્રયોજન વિશે આજના લેક્ચરની અંદર અને આખું જે ચેપ્ટર છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. જો અહીંયા તમારી સામે એક ફોટોગ્રાફ છે જેની અંદર બાયોટેકનોલોજીની આપણે ચર્ચા કરવાના છીએ, એના વિશે માહિતી છે. તો બાયોટેકનોલોજીની અંદર આપણે શું કરીએ છીએ તો બાયોટેકનોલોજીની અંદર આપણે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીએ, જેમ કે બેક્ટેરિયા હોય, બરાબર, ત્યાર પછી ફંગસ હોય, પછી બીજા સૂક્ષ્મ જીવો હોય, એ બધાનો આપણે ઉપયોગ કરીએ છીએ. એ બધાનો ઉપયોગ કયા હેતુથી કરીએ છીએ તો એ બધાનો ઉપયોગ આપણે જનીન પરિવર્તિત સજીવ તરીકે કરીએ છીએ. બાયોટેકનોલોજીમાં આપણે જનીન ઇજનેરી વિદ્યા, જીનેટિક એન્જિનિયરિંગની મદદ વડે જીનેટિક એન્જિનિયરિંગની મદદ વડે આપણે શું કરીએ છીએ તો ભાઈ આપણા ઈચ્છિત જનીનને બીજા સજીવોની અંદર દાખલ કરીએ છીએ અને GMO તૈયાર કરીએ, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ તૈયાર કરીએ. એ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમનો ઉપયોગ કરી અને આપણે નિપજો પ્રાપ્ત કરીએ. આપણે વિવિધ પ્રકારની નિપજો છે એ પ્રાપ્ત કરતા હોઈએ, એટલે ઉત્પાદનની અંદર પછી એ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમનો ઉપયોગ કરીને આપણે વિવિધ પ્રકારના રોગોની સારવાર કરી શકીએ, વિવિધ પ્રકારના રોગોનું નિદાન કરી શકીએ, તપાસ કરી શકીએ કે ભાઈ આ રોગકારક છે તો એ રોગકારક કયા પ્રકારનો રોગ ઉત્પન્ન કરે છે, એ રોગના લક્ષણો કયા કયા પ્રકારના છે, એનો અભ્યાસ પણ તમે જનીન પરિવર્તિત સજીવોની મદદ વડે કરી શકો છો. પછી તમે વિવિધ પ્રકારના પ્રતિજૈવિક દ્રવ્યોનું નિર્માણ પણ બાયોટેકનોલોજીની મદદ વડે કરી શકો છો. મતલબ મેડિસિનની અંદર આપણને કઈ રીતે બાયોટેકનોલોજીનો ઉપયોગ આવે છે, ઔષધીય શાસ્ત્રની અંદર બાયોટેકનોલોજીનું પ્રયોજનની આપણે વાત કરીએ છીએ. તો મતલબ આ બધા ક્ષેત્રોની અંદર બાયોટેકનોલોજી આપણને ઉપયોગમાં આવે છે. આ બધા ક્ષેત્રોની અંદર આપણું જે બાયોટેકનોલોજીનું જ્ઞાન છે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, બાયોટેકનોલોજીનું પ્રયોજન છે એ આપણે કરી શકીએ છીએ.
ચલો આગળ વધીએ અને ચેપ્ટરની શરૂઆત કરીએ કે ભાઈ આપણે કઈ કઈ બાબતોમાં બાયોટેકનોલોજીના પ્રયોજનનો વિશે માહિતી પ્રાપ્ત કરવાના છીએ. તો જુઓ, એનસીઆરટીએ બહુ સ્પષ્ટ રીતે તમને કીધું છે કે તમે અગાઉના પ્રકરણમાં બાયોટેકનોલોજી વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. મતલબ આપણું 11મું ચેપ્ટર બાયોટેકનોલોજીના સિદ્ધાંત અને પ્રક્રિયાઓ, એની અંદર બાયોટેકનોલોજીની મુખ્ય પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરી ગયા છીએ. જનીન ઇજનેરી વિદ્યા, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનો આપણે અભ્યાસ કરી ગયા છીએ. એના વિવિધ તબક્કાઓ, એની વિવિધ પ્રક્રિયાઓ, આ તમામ બાબતો વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ. મતલબ આપણી પાસે હવે બાયોટેકનોલોજીનું જ્ઞાન છે. બાયોટેકનોલોજીના જ્ઞાનનો ઉપયોગ કરીએ, એટલે કે બાયોટેકનોલોજીના જ્ઞાનનો ઉપયોગ આપણે માનવ જીવન સ્તરને સુધારવા માટે કઈ રીતે કરી શકીએ. તો જો આપણે શું કરીએ તો ભાઈ બાયોટેકનોલોજીના જ્ઞાનની મદદ વડે આપણે જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવો, જો જેમાં મુખ્યત્વે જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવો એટલે એવા બેક્ટેરિયા અથવા તો એવા સૂક્ષ્મજીવો કે જેની અંદર તમે તમારું ઈચ્છિત જનીન દાખલ કર્યું હોય એને જનીન રૂપાંતરિત સૂક્ષ્મજીવો કહીએ આપણે. પછી ફૂગ હોય, વનસ્પતિ કોષ હોય, પ્રાણી હોય, એનો આપણે બાયોટેકનોલોજીની વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉપયોગ કરીએ છીએ અને પ્રાપ્ત શું કરીએ છીએ, જો એનો ઉપયોગ કરી અને બાયોફાર્માસ્યુટિકલ્સ અને જૈવિક પદાર્થો તરીકે તમે વિવિધ પ્રકારના માનો કાર્બનિક પદાર્થોનું સંશ્લેષણ છે એ આવા જનીન રૂપાંતરિત સૂક્ષ્મજીવો કે ફૂગ કે વનસ્પતિ કે પ્રાણી કોષનો ઉપયોગ કરી અને કાર્બનિક પદાર્થોનું સંશ્લેષણ કરાવો. જેમ કે ઇથેનોલ હોય એનું સંશ્લેષણ તમે કરાવો તો એ જૈવિક પદાર્થની અંદર આવશે. ફાર્માસ્યુટિકલ્સની વાત કરીએ તો પ્રતિજૈવિક દ્રવ્ય એન્ટીબાયોટિકનું સંશ્લેષણ છે એ તમે આવા રૂપાંતરિત સૂક્ષ્મજીવોની મદદ વડે કરાવો તો એ શેમાં આવશે, તો બાયોફાર્માસ્યુટિકલની અંદર આવશે. તો આ બધા જ ક્ષેત્રોની અંદર, મતલબ બાયોફાર્માસ્યુટિકલ્સ, જૈવ પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન, આ બધા જ ક્ષેત્રોની અંદર બાયોટેકનોલોજીનું આપણું જે જ્ઞાન છે કે જે આપણે શીખ્યા છીએ એનું પ્રયોજન આપણે કરી શકીએ છીએ, એનો ઉપયોગ છે એ આપણે કરી શકીએ છીએ અને માનવના જીવન સ્તરને આપણે સુધારી શકીએ છીએ. ચાલો એ ક્ષેત્રમાં આગળ વધીએ અને હવે એક એવું લિસ્ટ જોઈએ કે જેમાં બાયોટેકનોલોજીનું પ્રયોજન કયા ક્ષેત્રની અંદર કઈ રીતે થઈ શકે જેનાથી આપણને ફાયદો થાય. તો આપણે એક લિસ્ટ આખું બનાવીને મૂક્યું છે. જુઓ, બાયોટેકનોલોજીનો ઉપયોગ અથવા તમે શબ્દ વાપરો પ્રયોજન. તો બાયોટેકનોલોજીનું પ્રયોજન ઘણા બધા ક્ષેત્રોની અંદર થઈ શકે છે. જુઓ, સૌથી પહેલાં આપ્યું છે ચિકિત્સા ક્ષેત્રની અંદર, એટલે કે મેડિસિનની અંદર. બરાબર. ચિકિત્સા ક્ષેત્રની અંદર બાયોટેકનોલોજીનું પ્રયોજન કઈ રીતે હોય, તો ભાઈ તમે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી અને વિવિધ પ્રકારના ઔષધીય દ્રવ્યો તૈયાર કરી શકો છો. વિવિધ પ્રકારના પ્રતિજૈવિક દ્રવ્યો છે એ તૈયાર કરી શકો છો. વિવિધ પ્રકારના રસાયણો તૈયાર કરી શકો છો કે જેનું મેડિસિનલ વેલ્યુ હોય, જેની ઔષધીય મૂલ્ય હોય, ઔષધીય પ્રકૃતિ ધરાવતું હોય, જેનો ચિકિત્સા ક્ષેત્રની અંદર ઉપયોગ છે એ થઈ શકતો હોય. જેમ કે વિવિધ પ્રકારના બેક્ટેરિયા છે, વિવિધ પ્રકારની ફૂગ છે. આપણે એવા એક્ઝામ્પલ ભણી ગયા છીએ ભાઈ આગળ. બરાબર, કે માનો કે તમે બેક્ટેરિયાનો ઉપયોગ કરો અને બેક્ટેરિયાની અંદરથી સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક પ્રાપ્ત કરો કે જે ખૂબ જ અગત્યની મેડિસિનલ વેલ્યુ ધરાવે છે. કે ભાઈ એનો ઉપયોગ તમે જ્યારે કોઈ વ્યક્તિની રુધિરવાહિનીઓ છે એની અંદર બ્લોકેજ થઈ ગયો હોય તો એ સ્ટ્રેપ્ટોકાઇનેઝનો ઉપયોગ કરી અને એને ખોલી શકો છો, બ્લોકેજ દૂર કરી શકો છો. હાર્ટ એટેકની પ્રાથમિક સારવારની અંદર વપરાય છે. પછી સ્ટેટિન્સની આપણે વાત કરી ગયા છીએ કે ભાઈ સ્ટેટિન્સ છે એ તમે સૂક્ષ્મજીવોમાંથી પ્રાપ્ત કરી શકો છો જે વ્યક્તિના શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ છે એ ઘટાડે છે. બીજા કાર્બનિક એસિડોની આપણે વાત કરી ગયા છીએ. પણ આપણે અહીંયા કોની વાત કરીએ, ચિકિત્સા ક્ષેત્રની અંદર આપણને જે ઉપયોગમાં આવે છે એની. તો તમે આ પ્રકારના સૂક્ષ્મજીવો પાસેથી આ પ્રકારના મેડિસિનલ વેલ્યુ ધરાવતા
ઘટકો પ્રાપ્ત કરી શકો છો કે જે તમને ચિકિત્સા શાસ્ત્રની અંદર ઉપયોગમાં આવે છે. તો આ પ્રકારે ચિકિત્સા શાસ્ત્રની અંદર તમે બાયોટેકનોલોજીનું પ્રયોજન કરી શકો. નિદાન એટલે ડાયગ્નોસિસ. નિદાનની અંદર બાયોટેકનોલોજીનું પ્રયોજન. તો માનો નિદાન એટલે શું? તો કોઈ એક રોગ છે, એ રોગના તમામ લક્ષણોને જાણવા, એને રોગનું નિદાન કહેવાય. ઉદાહરણ તરીકે તમે બીમાર હાલતમાં કોઈ ડૉક્ટર પાસે જાઓ તો એ તમારું નિદાન કરે છે. શેના માટે? રોગની જાણકારી મેળવવા માટે. તો નિદાન એટલે રોગની જાણકારી મેળવવી. તો આપણે બાયોટેકનોલોજીની મદદ વડે વિવિધ પ્રકારના જનીનિક રોગો હોય, જનીનિક ખામીઓ હોય કે બીજા સામાન્ય રોગો હોય, એનું નિદાન છે એ બાયોટેકનોલોજીની મદદ વડે કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ એક રોગકારક છે, એ રોગકારક કયા પ્રકારના રોગ ઉત્પન્ન કરે છે, એ રોગકારક છે એની મદદ વડે જે રોગ ઉત્પન્ન થાય છે એની અંદર કયા કયા પ્રકારના લક્ષણો હશે, આ બધી માહિતી તમે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી, બાયોટેકનોલોજીના પ્રયોજન દ્વારા પ્રાપ્ત કરી શકો છો, જાણી શકો છો. મતલબ તો ભાઈ નિદાનની અંદર પણ બાયોટેકનોલોજીનો ઉપયોગ છે એ કરી શકાય છે. પછી ખેતીવાડીમાં જનીન રૂપાંતરિત પાકો. ખેતીવાડીની અંદર જનીન રૂપાંતરિત પાકો, આ ચેપ્ટરની અંદર આગળ તમે આના એક્ઝામ્પલ જોશો. ઉદાહરણ તરીકે કૃષિની તમે વાત કરો તો ભારત જેવા કૃષિ પ્રધાન દેશની અંદર આવકનો મુખ્ય સ્ત્રોત તો ભાઈ ખેતી છે. હવે ખેતીની અંદર જે રોગ લાગે છે ને, એ કૃષિ ઉત્પાદનમાં ખૂબ ઘટાડો પ્રેરે છે, ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડો પ્રેરે છે. તો આપણે એ ઘટાડાને અવરોધવો હોય તો તમે શું કરો? તો ભાઈ તમે એવી વનસ્પતિઓ તૈયાર કરો કે એ વનસ્પતિ પોતે જ એના પર લાગતા રોગો સામે કે એના પર લાગતા કીટકો સામે પ્રતિરોધકતા ધારણ કરી લે. તો એવા જે પાક તમે તૈયાર કરો છો ને, એ પાકને જનીન રૂપાંતરિત પાકો કહેવાય. કે જે જનીન રૂપાંતરિત પાકો પોતે એવી ક્ષમતા ધરાવતા હોય કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતે પોતાની રીતે ટકી શકે. ઉદાહરણ તરીકે પાણીની અછતવાળી પરિસ્થિતિમાં જનીન રૂપાંતરિત સજીવ ટકી શકે. અતિશય ઠંડા વાતાવરણની અંદર એ જનીન રૂપાંતરિત વનસ્પતિઓ ટકી શકે. ઓછા ખનિજ આયનો જો જમીનની અંદર હોય તો એવી પરિસ્થિતિમાં પણ એ જનીન રૂપાંતરિત જે પાક છે કે વનસ્પતિ છે, એ જમીનમાં હાજર ખનિજ આયનોનો ઉપયોગ કરીને પોતે ટકી શકે, પોતાનું જીવન ટકાવી શકે. મતલબ જનીન રૂપાંતરિત જે પાકો તમે તૈયાર કરો છો, એ કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતે એ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરી પોતાની રીતે ટકી શકે. એ પ્રતિકૂળ પરિસ્થિતિ છે એ પર્યાવરણીય પરિબળો સંદર્ભે હોય કે એના પર લાગતા કોઈ પણ કીટકો પેસ્ટના સંદર્ભમાં હોય કે એના પર લાગતા કોઈ પણ સૂક્ષ્મજીવો દ્વારા થતો રોગ હોય એના સંદર્ભમાં હોય. જનીન રૂપાંતરિત પાક આ તમામ કિસ્સાઓમાં પોતે પોતાનું રક્ષણ કરી શકે, પોતાની જાતને બચાવી શકે. મતલબ તો ભાઈ કૃષિ ઉત્પાદનમાં ઘટાડો ન થાય. મતલબ જનીન રૂપાંતરિત પાકોનો ઉપયોગ કરી અને કૃષિ ઉત્પાદનમાં તમે વધારો કરી શકો છો. તો આ પણ એક બાયોટેકનોલોજીનું અગત્યનું પ્રયોજન થશે. પછી પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્યો. એક એક્ઝામ્પલ આગળ તમે ભણશો, ગોલ્ડન રાઈસ. બરાબર. આ જે છે ગોલ્ડન રાઈસ, એવા ચોખા છે કે જેને જનીન જેમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી અને એનું પોષણ મૂલ્ય છે ને એમાં વધારો કરવામાં આવે છે. સામાન્ય ચોખાની અંદર વિટામિન એ નથી હોતું. પણ બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી અને એક ચોખાની એવી જાત તૈયાર કરવામાં આવી કે એ ચોખાની જાત છે એ પોતાની અંદર બીટા કેરોટીનોઇડ્સ બનાવે છે, જેમાંથી પછી વિટામિન એનું સંશ્લેષણ થાય છે. તો અહીંયા તમે બાયોટેકનોલોજીના મદદ વડે તમારો જે ખોરાક હતો એનું પોષણ મૂલ્યમાં શું કર્યું? તો ભાઈ પોષણ મૂલ્યમાં વધારો કર્યો. એની અંદર તમે વિટામિન એનું પ્રમાણ વધારી દીધું, બીટા કેરોટીનોઇડ્સનું પ્રમાણ વધારી દીધું. તો આ રીતે તમે કોઈ પણ ખાદ્ય ઉત્પાદન છે એનું પોષણ મૂલ્ય પણ બાયોટેકનોલોજીની મદદ વડે વધારી શકો છો. તો એ પણ એક અગત્યનું પ્રયોજન છે, બાયોટેકનોલોજીનો ઉપયોગ છે. પછી છે બાયો રીમેડિયેશન. એટલે તો ભાઈ પ્રદૂષણ નિયંત્રણ.
નિયંત્રણ, એને બાયો રિમેડિયેશન કહેવાય. તો પ્રદૂષણ નિયંત્રણ પણ તમે વિવિધ પ્રકારના બાયોટેકનોલોજીના પ્રયોજનથી કરી શકો છો. જેમ કે બાયોટેકનોલોજીની મદદ વડે અત્યારે એવા સૂક્ષ્મજીવો તૈયાર કરવામાં આવેલા છે કે જે સૂક્ષ્મજીવો સમુદ્રની અંદર જે ક્રૂડ ઓઇલનું પ્રદૂષણ ફેલાય છે એ ક્રૂડ ઓઇલને પાણીમાંથી એનું ભક્ષણ કરી જાય છે અને સમુદ્રને આવા ક્રૂડ ઓઇલના પ્રદૂષણથી બચાવે છે. તો એ શું કહેવાય? તો ભાઈ બાયો રિમેડિયેશન જ કહેવાય કે ભાઈ પ્રદૂષણ નિયંત્રણ કોની મદદ વડે? સૂક્ષ્મજીવો કે જે બાયોટેકનોલોજીની મદદ વડે જનીન રૂપાંતરિત સૂક્ષ્મજીવો તૈયાર કરવામાં આવેલા છે એની મદદ વડે પર્યાવરણીય પ્રદૂષણનું નિયંત્રણ કરવું તો એને બાયો રિમેડિયેશન કહેવાય. તો એની અંદર પણ બાયોટેકનોલોજીનું પ્રયોજન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી વેસ્ટ ટ્રીટમેન્ટની અંદર અપશિષ્ટ સુધારણામાં, વેસ્ટ ટ્રીટમેન્ટ એટલે તો આપણે સીવેજ ટ્રીટમેન્ટની વાત કરી ગયા હતા જેની અંદર વિવિધ સૂક્ષ્મજીવોનો ઉપયોગ છે એ કરતા હતા. જારક બેક્ટેરિયા, અજારક બેક્ટેરિયા, ફૂગ, એનો ઉપયોગ આપણે કરતા હતા. બરાબર, સ્લજનું નિર્માણ થતું હતું અને તમે જે મળ મિશ્રિત પાણી અથવા તો વિવિધ પ્રકારની અશુદ્ધિઓ ધરાવતું જે પાણી હતું જેને સુએજ કહેતા હતા એનું તમે મેનેજમેન્ટ કરતા હતા, એની ટ્રીટમેન્ટ કરતા હતા. તો એની અંદર તમે સૂક્ષ્મજીવોનો ઉપયોગ લ્યો છો, મતલબ એ પણ બાયોટેકનોલોજીનું જ એક અગત્યનું પ્રયોજન છે. ઉર્જા ઉત્પાદનમાં બાયોટેકનોલોજી, તો આપણે ગોબર ગેસની વાત કરી શકીએ. એ પણ એક ઉર્જાનો સ્ત્રોત જ છે ગોબર ગેસ છે એ. તો ગોબર ગેસનું ઉત્પાદન તમે બાયોટેકનોલોજીની મદદ વડે કરી શકો છો. વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવોના ઉપયોગ વડે આથવણની પ્રક્રિયા દ્વારા વિવિધ પ્રકારના વાયુઓનું મિશ્રણ છે એ પ્રાણીઓના મળની અંદરથી તૈયાર કરવામાં આવે છે જેને બાયોગેસ કહીએ છીએ, જેનો ઉર્જાના એક સ્ત્રોત તરીકે મનુષ્ય દ્વારા ઉપયોગ લેવામાં આવે છે. તો આ થોડા ક્ષેત્રો છે કે જેની અંદર બાયોટેકનોલોજીનો ઉપયોગ અથવા બાયોટેકનોલોજીનું પ્રયોજન છે એ કરી અને માનવ જીવન સ્તરને સુધારણા છે એ અથવા તો જીવન સ્તરને સુધારવામાં આવે છે. તો આ બધા ક્ષેત્રોની અંદર તમે બાયોટેકનોલોજીનો ઉપયોગ છે એ કરી શકતા હોય, બાયોટેકનોલોજીનું પ્રયોજન છે એ થઈ શકતું હોય. હવે આપણે વાત કરવાની છે બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો કે ભાઈ બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો ક્યાં છે? તો જુઓ, બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો એ સંદર્ભે વાત કરીએ તો બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્ર નીચે મુજબ છે. પહેલું છે સુધારેલ સજીવ, સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરો પાડવા. ફરી વખત, સુધારેલ સજીવ, સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા તો શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. મતલબ જુઓ, બાયોટેકનોલોજીની મદદ વડે તમે જે જનીન પરિવર્તિત સજીવો તૈયાર કરો છો એટલે કે સુધારેલા સજીવો તૈયાર કરો છો, એ સુધારેલા સજીવો પોતે એટલે કે સૂક્ષ્મજીવો પોતે અથવા એની નિપજ તરીકે જે ઉત્સેચકોનો પ્રાપ્ત કરો છો, જે ઉત્પ્રેરકો પ્રાપ્ત કરો છો, એ શ્રેષ્ઠતમ પ્રાપ્ત કરવા, શ્રેષ્ઠ ઉત્સેચકો કે શ્રેષ્ઠ ઉત્પ્રેરકો છે ને એ પૂરા પાડવા. આ એક અગત્યનું બાયોટેકનોલોજીનું સંશોધન ક્ષેત્ર છે. બીજા નંબર પર તમે જુઓ તો ઉત્પ્રેરકના કાર્ય માટે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું. એટલે જનીન ઇજનેરી વિદ્યા સાથે બાયોટેકનોલોજીનો બીજો એક સિદ્ધાંત હતો. માનો તમે શું કર્યું તો ભાઈ તમે સુધારેલ સજીવ દ્વારા ઉત્તમ અથવા તો શ્રેષ્ઠ ઉત્પ્રેરક છે એ પૂરો પાડ્યો. હવે તમે જે શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરો પાડો છો એ શ્રેષ્ઠ ઉત્પ્રેરકના ઇષ્ટતમ કાર્ય માટે એટલે મહત્તમ કાર્ય માટે વધારેમાં વધારે તમારો ઉત્પ્રેરક કે ઉત્સેચક કામ કરી શકે એટલા માટે તમારે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવું પડે જે પરિસ્થિતિમાં તમારો સૂક્ષ્મજીવ અથવા તો તમારો જે ઉત્પ્રેરક તમે તૈયાર કર્યો છે એ વધારેમાં વધારે કાર્ય કરી શકે. તો આ પણ એક બાયોટેકનોલોજીનું સંશોધન ક્ષેત્ર થશે. ત્રીજા નંબર પર
અનુપ્રવાહિત પ્રવાહ સંશોધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ. હવે જુઓ, આપણે જે બાયોટેકનોલોજીની પ્રક્રિયાઓ ભણ્યા એ પ્રક્રિયાઓમાં બે મુખ્ય પ્રકારની પ્રક્રિયાઓ હતી. એક હતી આપણે અપસ્ટ્રીમ રિએક્શન ને એક હતી ડાઉનસ્ટ્રીમ, એટલે અનુપ્રવાહિત પ્રક્રિયા. અનુપ્રવાહિત પ્રક્રિયા પર જે સંશોધન થાય છે અને અનુપ્રવાહિત સંશોધન ટેકનોલોજી કહેવાય. અનુપ્રવાહિત પ્રક્રિયામાં તમે શું કરતા હતા? તમને જે નિપજ મળે છે બાયોટેકનોલોજી અથવા રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના પરિણામ સ્વરૂપે તમને જે નિપજ પ્રાપ્ત થાય છે એ નિપજનું અલગીકરણ, એ નિપજનું શુદ્ધિકરણ આ અનુપ્રવાહિત ક્રિયાવિધિઓમાં સમાવેશ થાય. હવે તમે એનું શુદ્ધિકરણ કે એના અલગીકરણને જેટલું વધારે સારી રીતે કરી શકો એ આપણા માટે સારી બાબત છે. તો એ ક્ષેત્રની અંદર વધારેમાં વધારે સંશોધન છે એ થવા જરૂરી છે કે જેથી કરીને તમે જે શુદ્ધિકરણ કરો છો નિપજનું, તમે જે અલગીકરણ કરો છો નિપજનું, એ મહત્તમ થઈ શકે, વધારેમાં વધારે થઈ શકે, જેથી કરીને તમને વધારેમાં વધારે નિપજ છે એ પ્રાપ્ત થઈ શકે. તો બાયોટેકનોલોજીના આ 3 મુખ્ય સંશોધન ક્ષેત્રો છે કે જેની અંદર સંશોધન થઈ શકે છે. ચાલો આગળ વધીએ. તો શું કહે છે એનસીઈઆરટી? જુઓ, ચાલો હવે આપણે અભ્યાસ કરીએ કે મનુષ્ય ખાસ કરીને સ્વાસ્થ્ય અને અન્ન ઉત્પાદનના ક્ષેત્રમાં પોતાના જીવન સ્તરની સુધારણા માટે કેવી રીતે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તો અત્યાર સુધી આપણે એવી વાત કરી હતી કે આમાં ઉપયોગ કરી શકે છે બાયોટેકનોલોજીનો ઉપયોગ આટલા ક્ષેત્રોમાં થઈ શકે છે એવી વાત અત્યાર સુધીમાં આપણે કરી. હવે આપણે એવી વાત કરીશું કે ભાઈ મનુષ્ય છે એ પોતાના જીવન સ્તરની સુધારણા માટે પોતાના સ્વાસ્થ્ય સુધારણા અને અન્ન ઉત્પાદનના ક્ષેત્રમાં કઈ રીતે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરે છે ને એના સંદર્ભની વાત કરવાની છે. તો પહેલાં આપણે કોના વિશે વાત કરીશું? તો ભાઈ પહેલાં આપણે વાત કરીશું અન્ન ઉત્પાદનના ક્ષેત્રમાં બાયોટેકનોલોજીના પ્રયોજનની આપણે વાત કરીશું. મતલબ મુખ્યત્વે અન્ન ઉત્પાદનનો સ્ત્રોત તો આપણે કહીએ કૃષિ, ખેતીવાડી અન્ન ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત છે. તો પહેલાં આપણે બાયોટેકનોલોજીનું પ્રયોજન કયા ક્ષેત્રમાં જોશું? તો ભાઈ ખેતીવાડી અથવા તો કૃષિની અંદર બાયોટેકનોલોજીના પ્રયોજનની વાત કરશું. એગ્રીકલ્ચરની અંદર બાયોટેકનોલોજીના પ્રયોજનની વાત કરશું કે ભાઈ મનુષ્ય પોતાના જીવન સ્તર સુધારણા માટે બાયોટેકનોલોજીનો પ્રયોજન કઈ રીતે કૃષિ અથવા તો ખેતીવાડીની અંદર કરે છે. ચાલો તો આગળ વધીએ અને જોઈએ કઈ રીતે ખેતીવાડીની અંદર બાયોટેકનોલોજીનું પ્રયોજન છે એ થાય છે. તો ખેતીવાડીમાં બાયોટેકનોલોજીનું પ્રયોજન, બાયોટેકનોલોજીકલ એપ્લિકેશન ઇન એગ્રીકલ્ચર. એને સમજતા પહેલાં થોડીક બેઝિક માહિતી કે ભાઈ શું કામ ખેતીવાડીની અંદર બાયોટેકનોલોજીના પ્રયોજનની જરૂરિયાત છે. તો પહેલાં એ સમજીએ કે શું કામ ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનની જરૂરિયાત શું છે. તો જુઓ, આપણે બધા જાણીએ છીએ કે દરેક સજીવ હોય ને એની મુખ્ય 3 જરૂરિયાતો હોય. કઈ? રોટી, કપડાં, મકાન. મતલબ એમાંય સૌથી અગત્યની કઈ છે? તો ભાઈ ખોરાકની જરૂરિયાત. ખોરાકની જરૂરિયાત દરેક સજીવની પોતાની સૌથી પ્રાથમિક જરૂરિયાત છે. હવે મનુષ્ય માટે આપણે વાત કરીએ તો મનુષ્ય માટે ખોરાકના સ્ત્રોતમાં મુખ્યત્વે આપણે વાત કરીએ તો ખેતીવાડી કૃષિ ઉત્પાદન છે એ મુખ્યત્વે ખોરાકના સ્ત્રોત છે. હવે આપણે શરૂઆતથી કરીએ વાત, તો શરૂઆત આપણે જ્યારે આઝાદ થયા, આઝાદીના સમયે આપણને ખબર છે કે ભાઈ આઝાદીના સમયે હજી આપણે અહીંયા કૃષિની શરૂઆત ન હતી, જેથી કરીને આપણી પાસે અન્ન પુરવઠો ન હતો. એટલે એ સમયમાં આપણે શું કરતા હતા કે ભાઈ આપણે આપણા અનાજને આયાત કરતા હતા. પછી ધીમે ધીમે શું કરવામાં આવ્યું? હરિત ક્રાંતિની શરૂઆત છે એ ભારતમાં કરવામાં આવી કે જેના કારણે અન્ન પુરવઠામાં શું થયું હતું? ભાઈ વધારો. કેટલો? 3 ગણો વધારો અન્ન પુરવઠો. આ બાબતે આપણે ડિટેલથી અગાઉના કોઈ એક ટોપિકની અંદર ચર્ચા કરી ગયા છીએ. એટલે વધારે હરિયાળી ક્રાંતિ આ ચેપ્ટરમાં છે જ હરિયાળી ક્રાંતિની વાત છે. હું વધારાની વાત નથી કરતો, એનસીઈઆરટીની જ વાત કરું છું. જે કાંઈ આપ્યું છે એની જ વાત કરું છું આપણે.
પણ અન્ન ઉત્પાદન હવે શું થયું તો ભાઈ જે તે સમયે આપણે કૃષિનો ઉપયોગ કરતા થયા અને આપણું અન્ન ઉત્પાદન, આપણી જેટલી અન્નની જરૂરિયાત હતી, ઉત્પાદન, હરિત ક્રાંતિની શરૂઆત થઈ, ખેતી કરતા થયા, પછી આપણે આપણું અન્ન ઉત્પાદન કરતા થયા, એટલે આપણી ખોરાકની જરૂરિયાત આપણે પૂરી કરતા થયા. પછી ધીમે ધીમે સમયાંતરે શું થયું? વસ્તી વધારો, જનસંખ્યામાં વધારો થતો ગયો, પણ ખેતી માટેની જમીન હતી ને એટલી ને એટલી જ રહી. અમુકનો એમાં ઘટાડો આવ્યો, એમાં વધારો ન આવ્યો, અને જનસંખ્યામાં વધારો, મતલબ ઉત્પાદન એટલું ને એટલું, પણ એનો ઉપયોગ કરનાર ઉપભોગતા છે ને એની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. પરિણામે શું થાય તો ભાઈ ઉત્પાદનના જે સ્ત્રોતો છે ને એના પર દબાણ સર્જાતું છે. હવે જો તમારે વધતી જતી જનસંખ્યાની જરૂરિયાત, ખોરાકની જરૂરિયાત પૂરી કરવી હોય તો તમારા ઉત્પાદનમાં વધારો કરવો પડે. હવે ઉત્પાદનમાં વધારો તમે કઈ રીતે કરી શકો તો ભાઈ ઉત્પાદનમાં વધારો તમે 3 જુદી જુદી રીતે ખેતીમાં પરિવર્તન કરીને કરી શકો. પહેલાં આપણે સામાન્ય ખેતી કરતા હતા હરિત ક્રાંતિની શરૂઆતમાં, કે ભાઈ નોર્મલી શું કરતા હતા તો ભાઈ નોર્મલી ખેતરની અંદર વાવી દેવામાં આવે, અનાજને વાવી દેવામાં આવે, એમાં જે કાંઈ થોડા ઘણા રોગ લાગે કે જેના કારણે જો કાંઈ અન્ન ઉત્પાદનમાં નુકસાન થાય કે આ છે તે છે, એ બધાને બાદ કરતાં આપણે અન્ન પ્રાપ્ત કરતા અને એનો ઉપયોગ કરીને આપણી જરૂરિયાતો પૂરી કરતા. પણ હવે આપણી જરૂરિયાત શું હતી? આપણે અન્ન ઉત્પાદનમાં વધારો કરવો હતો, કેમ કે સામે જનસંખ્યા વધતી જતી હતી. એટલે ખેતીની અંદર એગ્રોકેમિકલનો ઉપયોગ શરૂ થયો, અને એવી ખેતીને એગ્રોકેમિકલ આધારિત ખેતી કહેવામાં આવી. કે ભાઈ હવે ધીમે ધીમે અન્ન ઉત્પાદનમાં વધારો કરવો હતો તો એ વૈજ્ઞાનિકોએ એવું ગોત્યું કે ભાઈ અન્ન ઉત્પાદનમાં ઘટાડો કયા કારણથી થાય છે તો ભાઈ એના પર રોગ લાગવાથી, બીજું જમીનનું પોષણ મૂલ્ય ઓછું હોવાથી. એટલે શું થયું તો ભાઈ એગ્રોકેમિકલ તરીકે શું હોય તો ભાઈ ખાતર, વિવિધ પ્રકારના ખાતરોનો ઉપયોગ થયો શરૂ, વિવિધ પ્રકારની દવાઓ, એગ્રોકેમિકલ દવાઓનો ઉપયોગ શરૂ થયો. એ કીટનાશક હોય, એ તૃણનાશક હોય, એ ફૂગનાશક હોય, આ બધા જ પ્રકારની રાસાયણિક દવાઓનો ઉપયોગ શરૂ થયો. વિવિધ પ્રકારના ખાતરો, યુરિયા ખાતર હોય કે NPK હોય કે આ પ્રકારના ખાતરોનો ઉપયોગ, મતલબ કેમિકલનો ઉપયોગ બહુ મોટા પ્રમાણમાં ખેતીની અંદર કેમિકલનો ઉપયોગ શરૂ થયો. એના કારણે અન્ન ઉત્પાદનમાં 100% વધારો આવ્યો. પણ પ્રશ્ન બીજો ઊભો થયો, જો આપણી પાસે અન્ન ઉત્પાદનમાં વધારો કરવા માટે વિકલ્પ શું હતો તો ભાઈ તમે એગ્રોકેમિકલ આધારિત ખેતીની શરૂઆત કરી, જેથી કરીને અન્ન ઉત્પાદનમાં તો વધારો થયો, પણ સામે એગ્રોકેમિકલ આધારિત ખેતીની બીજી નુકસાનકારક અસરો સામે આવી. કેવી તો ભાઈ તમે ખેતીની અંદર જમીન પર સતત એગ્રોકેમિકલનો ઉપયોગ કરો છો, પરિણામે જમીનનું પ્રદૂષણ થતું જાય. જમીનમાં એગ્રોકેમિકલ છે એ ભેગા થતા જાય, જમીનનું પ્રદૂષણ થતું જાય છે. બીજું, તમે જે ખેતરમાં એગ્રોકેમિકલ છાંટો છો એ પાણી સાથે ધોવાણ પામી અને જળાશયોની અંદર એકત્રિત થાય છે. તો આ બધા જ પ્રકારના બીજું તમે સતત એગ્રોકેમિકલ આધારિત ખેતી કરો છો, પરિણામે જમીનના પોષણ મૂલ્ય, જમીનની ફળદ્રુપતામાં ઘટાડો આવતો. તો મતલબ આ બધા પ્રકારની નુકસાનકારક અસરો છે એગ્રોકેમિકલ ખેતીના આધારે દેખાવાની શરૂ થઈ. તો હવે એનો વિકલ્પ ગોતવામાં આવ્યો તો ભાઈ તો હવે ખેતીની અંદર એગ્રોકેમિકલનો ઉપયોગ બંધ કરો તો કેવી ખેતી કરી શકાય તો ભાઈ કાર્બનિક ખેતી કરો, જેને આપણે ઓર્ગેનિક ખેતી કહીએ છીએ. અત્યારે ઓર્ગેનિક ખેતીનો કન્સેપ્ટ બહુ જોરશોરથી ચાલે છે. પણ કાર્બનિક ખેતીમાં પ્રશ્ન ક્યાં ઊભો થતો હતો તો ભાઈ કાર્બનિક ખેતી અથવા ઓર્ગેનિક ખેતીની અંદર તમે એગ્રોકેમિકલનો ઉપયોગ નહોતા કરતા, ઓર્ગેનિક ખેતીની અંદર તમે દવાઓનો ઉપયોગ નહોતા કરતા. પરિણામે શું થતું હતું તો ભાઈ કાર્બનિક કે ઓર્ગેનિક ખેતીની અંદર ઉત્પાદન છે ને એ એગ્રોકેમિકલ આધારિત ખેતી જેટલું નહોતું મળતું. એટલે તમે એક નિવારણ કરી લીધું કે ભાઈ તમે પ્રદૂષણ ન થાય એટલા માટે એગ્રોકેમિકલનો ઉપયોગ ઘટાડી નાખ્યો, ખાતરોનો ઉપયોગ ઘટાડી નાખ્યો, એટલે એના ઉપયોગ વગર તમે ખેતી શરૂ કરી, જેને આપણે ઓર્ગેનિક ખેતી કહીએ છીએ. પણ ઓર્ગેનિક ખેતીમાં આપણે એટલું ઉત્પાદન નથી મળતું જેટલું ઉત્પાદન આપણે જોતું હતું. તો હવે પાછો પ્રશ્ન ઊભો થયો, તો હવે શું કરી શકાય? તો હવે કૃષિની અંદર બાયોટેકનોલોજીના પ્રયોજનની વાત આવે. ભાઈ તો આપણી પાસે ત્રીજો વિકલ્પ એ વધે છે કે તમે જનીન ઇજનેરી વિદ્યા દ્વારા તૈયાર કરવામાં આવેલા જનીન પરિવર્તિત પાકોનો ઉપયોગ કરી અને એને આધારિત ખેતી કરો.
મતલબ તો ભાઈ જનીન પરિવર્તિત વનસ્પતિઓ યુક્ત ખેતી કરો, એટલે તમે વનસ્પતિ જે ખેતીની અંદર ખેતી કરવા માટે વાવો છો, પાક વાવો છો, એ કેવા લ્યો તો ભાઈ એ જનીન પરિવર્તિત, એમાં જનીન ઇજનેરી વિદ્યાની મદદ વડે જનીન પરિવર્તન કરવામાં આવેલું એવા પાકોનો ઉપયોગ લ્યો, ખેતીની અંદર એવી વનસ્પતિઓનો ઉપયોગ કરો જેથી કરીને તમારે એગ્રોકેમિકલનો ઉપયોગ ન કરવો પડે, જેથી કરીને તમને ઉત્પાદન પણ વધારે મળે અને તમને જે ઉત્પાદન મળશે એનું પોષણ મૂલ્ય પણ કેવું હોય તો ભાઈ ઊંચું. હવે જુઓ પહેલાં શું થતું હતું, તમે એગ્રોકેમિકલનો ઉપયોગ શું કામ કરતા હતા તો ભાઈ પાકની અંદર રોગ ન લાગે. હવે તમારે માત્ર એટલું જ કામ કરવાનું કે જનીન ઇજનેરી વિદ્યા બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી અને કોઈ એક સજીવની એવું જીન એ કાઢી અને વનસ્પતિના કોષમાં દાખલ કરી દેવાનું, જેથી કરીને એ વનસ્પતિને કોઈ પણ કીટક છે એ ખાશે એટલે કીટક પોતે વગર દવાના છંટકાવે મરી જાય. એટલે વનસ્પતિએ પોતાની રીતે જ તે પોતાના પર લાગતા રોગોથી રક્ષણ મેળવવાનું શરૂ કરી દીધું, એટલે તમારે એગ્રોકેમિકલનો ઉપયોગ બંધ કરી દેવાનો. બીજું, તમે એ વનસ્પતિના જનીનમાં એવા રૂપાંતરણો કરો, એવા ફેરફાર કરો કે એ વનસ્પતિ કોઈ પણ પ્રકારની તાણની પરિસ્થિતિને સહન કરી શકે, ઓછા પાણીવાળી, ઓછા ખનિજ દ્રવ્યોવાળી, એકદમ ઠંડી પરિસ્થિતિ, કોઈ પણ પરિસ્થિતિમાં પોતે ટકી શકે. તો આવી જનીન પરિવર્તિત વનસ્પતિઓ, જનીન ઇજનેરી પાકોનો ઉપયોગ ધીમે ધીમે ખેતીમાં કરવામાં આવ્યો કે જે બાયોટેકનોલોજી આધારિત ખેતી છે, જેને બાયોટેકનોલોજીનું કૃષિમાં પ્રયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારે બાયોટેકનોલોજી આધારિત ખેતી અથવા તો બાયોટેકનોલોજીનું પ્રયોજનની જરૂરિયાતો ઊભી થઈ અને કૃષિની અંદર બાયોટેકનોલોજીના પ્રયોજનની શરૂઆત થઈ. ચાલો આગળ વધીએ. એ સંદર્ભમાં એનસીઆરટી શું કહે છે? ઓકે, તો જો હમણાં હું તમને હરિયાળી ક્રાંતિની વાત કરતો હતો ને, રિકોલ કરી લઈએ. તો હરિયાળી ક્રાંતિના પિતા કોણ છે? ડૉક્ટર નોર્મન બોરલોગ. ભારતીય હરિયાળી ક્રાંતિના પિતા MS સ્વામીનાથન. આ ભારતીય હરિયાળી ક્રાંતિના પિતા છે. ગ્રીન રિવોલ્યુશન એટલે શું છે? તો ભાઈ ભારતની અંદર કૃષિની શરૂઆત. જો ફ્રોમ અ ગ્રેન ડેફિશિયન્ટ નેશન ટુ અ ફૂડ સિક્યુરિટી ફોર ઓલ, આનો અર્થ એવો થાય છે કે એક સમયે ગ્રીન રિવોલ્યુશન હરિત ક્રાંતિના કારણે શું થયું તો ભાઈ એક સમયે જેની પાસે ખાવા માટે ધાન નહોતું, ખાવા માટે દાણા નહોતા, એ અત્યારે પોતાના દરેક દેશવાસીને પોતાની ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે અન્ન પૂરું પાડે છે, ફૂડ સિક્યુરિટી આપે છે કે દરેકની ખોરાકની જરૂરિયાત પૂરી કરે છે. અને એ કોના કારણે પોસિબલ બન્યું છે તો ભાઈ પોસિબલ બન્યું છે ગ્રીન રિવોલ્યુશન, એ પોસિબલ બન્યું છે હરિયાળી ક્રાંતિના કારણે. ચલો આગળ વધીએ. શું કહે છે? આ એનસીઆરટીના જ મુદ્દાઓ છે, એનસીઆરટીની જ આપણે વાત કરીએ છીએ. એનસીઆરટીની અંદર આ બધું છે. તો જુઓ, હરિયાળી ક્રાંતિથી 3 ગણો અન્ન પુરવઠો પૂરો પાડી શકાય છે, પરંતુ તે વધતી જતી માનવ વસ્તી માટે અપૂરતો છે. વધારાનું ઉત્પાદન માત્ર સુધારેલી પાકોની જાતિઓના ઉપયોગ વડે જ નહીં, પરંતુ કુશળ વ્યવસ્થાપન અને એગ્રોકેમિકલમાં કોણ આવશે? ખાતર અને જંતુનાશકોના લીધે છે. તો વધારે ઉત્પાદન કેના રીતે મેળવી શકાય તો ભાઈ તમે યોગ્ય વ્યવસ્થાપન કરો, કે યોગ્ય સિંચાઈ વ્યવસ્થા હોય, યોગ્ય સમયે યોગ્ય પાકનું વાવેતર કરો, તો યોગ્ય વ્યવસ્થાપન કહેવાય. એના ઉપયોગ દ્વારા અને એગ્રોકેમિકલના ઉપયોગ દ્વારા તમે ઉત્પાદન છે એ વધારે પ્રાપ્ત કરી શકો. આમ છતાં વિકસતા વિશ્વમાં એગ્રોકેમિકલનો ઉપયોગ ખેડૂતો માટે ખર્ચાળ છે. ઓકે, એક વાત એગ્રોકેમિકલથી શું થતી હતી તો ભાઈ નુકસાનકારક અસર હતી, પ્રદૂષણ થતું હતું. બીજી એગ્રોકેમિકલની મુખ્ય બાબત કઈ છે તો ભાઈ ખેડૂતો માટે એને ખરીદવી છે ને એ થોડીક મોંઘી છે, ખર્ચાળ પ્રોસેસ છે. બધા જ ખેડૂતો એને એફોર્ડ ન કરી શકે. એની 1 લીટરની બોટલ તો 2-5 હજાર રૂપિયાની આવતી હોય ને એક બોટલે આખા ખેતરમાં થાય પણ નહીં. તો પ્રશ્ન એવો ઊભો થાય છે, ખેડૂતો માટે ખર્ચાળ છે, પર્યાવરણ માટે નુકસાનકારક છે. તો જો તેમજ પરંપરાગત સંવર્ધનના ઉપયોગ દ્વારા વર્તમાન જાતિઓના પાક ઉત્પાદનમાં વધારો સંભવ નથી. એટલે જુઓ, તમે એગ્રોકેમિકલ આધારિત ખેતી કરી શકો એની સંભાવના નથી, કેમ કે એ મોંઘી છે, એનાથી પ્રદૂષણ થાય છે. પરંપરાગત એટલે કાર્બનિક ઓર્ગેનિક ખેતી, તો એનાથી તમે એટલું બધું ઉત્પાદન વધારો સંભવ નથી એનાથી. તો હવે શું કરી શકાય તો હવે કૃષિની અંદર કોનો ઉપયોગ થાય તો જો અહીંયા એનસીઆરટીએ થોડાક પ્રશ્ન પૂછ્યા છે આપણને.
શું કહે છે એનસીઈઆરટી? શું કોઈ એવો વિકલ્પ છે, કેમ કે આગળ આપણે જોયું કે એગ્રોકેમિકલ આધારિત ખેતી કરી શકાય એમ નથી, પરંપરાગત કાર્બનિક ખેતી કરી શકાય એમ નથી, તો એનસીઈઆરટીએ પ્રશ્ન પૂછ્યો શું કોઈ એવો રસ્તો છે કે જેમાં આનુવંશિક એટલે કે જનીન માહિતીનો ઉપયોગ કરીને ખેડૂત પોતાના ખેતરોમાંથી વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકે? તો આપણે આનો જવાબ શું આપશું? આપણે આનો જવાબ હા આપશું. એની સમજૂતી પણ આપીએ આગળ. બીજો પ્રશ્ન એનસીઈઆરટી શું કહે છે? શું એવા કોઈ રસ્તા છે કે જેના દ્વારા ખાતરો તેમજ રસાયણોનો ન્યૂનતમ ઉપયોગ કરીને તેના દ્વારા પર્યાવરણ પર ઊભા થતા હાનિકારક પ્રભાવને ઘટાડી શકાય? હા, આનો જવાબ પણ છે. એનો જવાબ એ હા આપણે આપશું. તો એ બંનેનો જવાબ શું છે? બંનેનો જવાબ છે જનીન પરિવર્તિત વનસ્પતિનો ઉપયોગ. ખેતીની અંદર જનીન પરિવર્તિત વનસ્પતિનો ઉપયોગ, એ આ બંને પ્રશ્નનો જવાબ છે. શું છે? જો પહેલો પ્રશ્ન, શું કોઈ એવો વિકલ્પ કે રસ્તો છે કે જેમાં આનુવંશિક માહિતીનો ઉપયોગ કરીને ખેડૂત પોતાના ખેતરોમાંથી વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકે? તો ભાઈ હા, એવી જનીન પરિવર્તિત વનસ્પતિઓ તૈયાર કરવામાં આવે કે ખેતરની અંદર જે પ્રકારની પરિસ્થિતિ હોય, માનો પાણીની અછત હોય તો એવી પરિસ્થિતિમાં ટકી શકે એવી વનસ્પતિઓ તૈયાર કરવામાં આવે ને એના દ્વારા ત્યાં ખેતી કરવામાં આવે, તો એ રીતે તમે ઉત્પાદન વધારી શકો, ઉત્પાદન પ્રાપ્ત કરી શકો. બીજું, શું કોઈ એવો રસ્તો છે કે જેના દ્વારા ખાતર તેમજ રસાયણોનો ન્યૂનતમ ઉપયોગ કરી તેના દ્વારા પર્યાવરણ પર ઊભા થતા હાનિકારક પ્રભાવને ઘટાડી શકાય? તો ભાઈ હા, તમે ખાતર અને રસાયણોનો ઉપયોગ, જંતુનાશકોનો ઉપયોગ કરો ક્યાં હેતુથી? તો ભાઈ રોગની સારવાર માટે, કૃષિની અંદર લાગતા રોગોની સારવાર માટે, જમીનનું પોષણ મૂલ્ય વધારવા માટે. તો એની જગ્યાએ તમે વનસ્પતિની અંદર જ એવા જનીનો નાખી દો, અથવા તો જનીનનું એવું રૂપાંતરણ પ્રેરો વનસ્પતિની અંદર જ કે એ પોતાની રીતે રોગોનો સામનો કરી લે, રોગો સામે લડી શકે. બીજું, કોઈ પણ ઓછા ખનિજ તત્વોની પરિસ્થિતિમાં પણ પોતે ટકી શકે અને પોતે ઉત્પાદન આપી શકે. તો એવી જ જનીન પરિવર્તિત વનસ્પતિ જ તમે તૈયાર કરી નાખો, તો આ બંને પ્રશ્નના સોલ્યુશન છે એ તમને મળી જાય. ચાલો આપણે આગળ વાત કરીએ. તો જનીન પરિવર્તિત પાકો, જનીન પરિવર્તિત પાકોનો ઉપયોગ એકમાત્ર શક્ય ઉકેલ છે. હા, જનીન પરિવર્તિત પાકોનો ઉપયોગ એકમાત્ર શક્ય ઉકેલ છે. એવી વનસ્પતિઓ, બેક્ટેરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે તેને જનીન પરિવર્તિત સજીવો કહેવાય. જો એ વનસ્પતિ હશે તોય, બેક્ટેરિયા હશે તોય, ફૂગ હશે તોય, પ્રાણી હશે તોય, એમાં બાયોટેકનોલોજીની મદદ વડે એના જનીનમાં પરિવર્તન કરવામાં આવેલું હોય ને તો એ તમામને જનીન પરિવર્તિત સજીવો જ કહેવાશે. એ વનસ્પતિ હશે તોય જનીન પરિવર્તિત સજીવ કહેવાશે. ઇંગ્લિશમાં એને જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ એટલે કે GMO કહેવાશે. તો મતલબ આપણે આગળ કહી શકીએ ને કે ભાઈ GMOનો ઉપયોગ કરી, GMO વનસ્પતિ અથવા GM વનસ્પતિનો ઉપયોગ કરી અને તમે કૃષિની અંદર બાયોટેકનોલોજીનું પ્રયોજન છે એ કરી શકો છો. ચાલો આગળ વાત કરીએ. શું કહે છે એનસીઈઆરટી? તો જુઓ, જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિઓ, જનીન પરિવર્તિત વનસ્પતિઓ એટલે કે જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિઓનો ઉપયોગ ઘણા બધા પ્રકારે લાભદાયી છે. તો એક, એ અજૈવિક તાણ એટલે કે ઠંડી હોય, અછત હોય પાણીની, ક્ષારવાળું પરિસ્થિતિ હોય, ગરમી હોય, આ બધી જે અજૈવિક તાણની પરિસ્થિતિઓ છે ને એની સામે પાકને વધારે સહિષ્ણુતા આપે છે. એટલે કે એ આ બધાને આ બધી તાણની પરિસ્થિતિઓને સહન કરવાની ક્ષમતા વધારે પૂરી પાડે છે. કોણ? જનીન પરિવર્તિત વનસ્પતિઓ. બીજા નંબર પર જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતાને ઘટાડવી. એટલે કે તમે વનસ્પતિની અંદર જ એવું જનીન દાખલ કરી દો કે તમારે બહારથી જંતુનાશકોનો છંટકાવ જ ન કરવો પડે, તો એ એના ઉપયોગમાં ઘટાડો પ્રેરે છે. પછી ત્રીજા નંબર પર લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી. એટલે કે પોસ્ટ હાર્વેસ્ટિંગ જે લોસીસ હોય ને, એટલે કે પાકને હાર્વેસ્ટ કરી લીધા પછી, એટલે કે પાક લણી લીધા પછી તમે એનો સ્ટોરેજ કરો, એ સ્ટોરેજ દરમિયાન જે પાકને નુકસાન થાય છે ને એની અંદર એ જનીન પરિવર્તિત, એના નુકસાનમાં ઘટાડો કરવામાં જનીન પરિવર્તિત સજીવો સહાયતા કરે છે. પછી વનસ્પતિઓ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી. એટલે ઘણી વખત એવું થાય
કે ઘણા ખેડૂતોની જમીનમાં ખેતરની જે જમીન હોય એની અંદર અમુક ખનિજ આયનોનું પ્રમાણ વધારે હોય, અમુકનું ઓછું હોય, તો એવી જનીન પરિવર્તિત વનસ્પતિ તૈયાર કરવામાં આવે કે એ ખેતરમાં જે ખનિજ ક્ષારોનું પ્રમાણ વધારે છે ને એનો જ ઉપયોગ કરી અને પોતાનો વૃદ્ધિ કરી શકે, પોતે ટકી શકે. તો એ ઉપયોગમાં વધારો કરે છે. કાર્યક્ષમતા વધારવી, તે ઝડપથી નષ્ટ પામતી નથી, ભૂમિની ફળદ્રુપતાને અટકાવે છે. ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે, એટલે કે મેં હમણાં તમને વિટામિન એ વાળા સોનેરી ચોખા એટલે કે ગોલ્ડન રાઈસની વાત કરી હતી. તો એવી રીતે તમે જનીન ઇજનેરી વિદ્યાની મદદ વડે ખોરાકનું પોષણ મૂલ્ય પણ વધારી શકો છો. એક્ઝામ્પલ ગોલ્ડન રાઈસ છે. ચાલો, તો આ બધા ફાયદાઓ છે એ તમને થવાના છે શેનાથી? તો આ બધા ફાયદાઓ તમને થવાના છે કૃષિની અંદર જનીન પરિવર્તિત વનસ્પતિઓનો ઉપયોગ કરીને. હવે આવી અમુક જનીન પરિવર્તિત વનસ્પતિઓના ઉદાહરણો આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ, પણ એની ચર્ચા આપણે આજના લેક્ચરમાં નહીં કરીએ, બરાબર. અમુક એક્ઝામ્પલ પણ લેવાના છીએ, કે જેમ કે બીટી કપાસ, તો એ એક જનીન પરિવર્તિત વનસ્પતિ છે. આ ઉપયોગો ઉપરાંત જીએમ નો એટલે કે જનીન પરિવર્તનનો ઉપયોગ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ્ય આધારિત વનસ્પતિઓના નિર્માણમાં પણ થાય છે, જેનાથી સ્ટાર્ચ, બળતણ, ફાર્માસ્યુટિકલ સંયોજનોના સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોત પૂરા પાડે છે. એટલે આ સંદર્ભમાં પણ જનીન પરિવર્તિતોનો ઉપયોગ છે એ કરી શકાય છે. ઔદ્યોગિક ધોરણે ઉત્પાદનની અંદર વિવિધ પ્રકારના સ્ટાર્ચ હોય, બળતણ હોય, ફાર્માસ્યુટિકલના ઉત્પાદનની અંદર પણ એનો ઉપયોગ થઈ શકે છે. તો આપણે એ સંદર્ભમાં પણ ચેપ્ટરમાં આગળ વાત કરીશું, પણ આજના લેક્ચરની આપણે વાત કરતા હોય તો આજના લેક્ચરમાં મેં તમને કીધું તેમ આપણે માત્ર બેઝિક માહિતીની વાત કરવાના છીએ. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે એવી જનીન પરિવર્તિત વનસ્પતિઓ કે જે બાયોટેકનોલોજીના પ્રયોજનથી બનાવવામાં આવેલી છે એના વિશે ચર્ચા કરીશું. ભાઈ બીટી કપાસ શું છે, પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ શું છે, એના વિશે વાત કરીશું. ચાલો, તો આજના લેક્ચરમાં બસ આટલી માહિતીની આપણે વાત કરવાની હતી. ચાલો, તો હવે આપણે તમને લેક્ચરના અંતે થોડાક ગયા લેક્ચર આધારિત હોમવર્કના ક્વેશ્ચન આપી દઈએ. તો તમારો પહેલો ક્વેશ્ચન છે PCR નું પૂરું નામ જણાવો. PCR નું પૂરું નામ જણાવો, પહેલો ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન છે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી જૈવ ભઠ્ઠી કઈ છે? જૈવ ભઠ્ઠી ઔદ્યોગિક ધોરણે ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન પ્રાપ્ત કરવા જે જૈવ ભઠ્ઠીઓનો ઉપયોગ થાય એમાં સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી જૈવ ભઠ્ઠી કઈ છે? આના વિશે વાત કરીએ. ત્રીજું કે ડીએનએના અવક્ષેપન માટે કોનો ઉપયોગ કરાય છે? તમારો ત્રીજો ક્વેશ્ચન છે. ચોથા ક્વેશ્ચન પર જઈએ આપણે. તો ચોથો ક્વેશ્ચન આપણો જે છે, ઓકે, પીસીઆરની પ્રક્રિયા છે, પીસીઆરની જે ક્રિયાવિધિ છે એના 3 તબક્કાના નામ જણાવો. પીસીઆર જે ક્રિયાવિધિ છે એના 3 તબક્કાઓ છે, એ 3ના નામ જણાવો ક્રમમાં, કે આના પછી આ, બરાબર. તો ચાલો 4 ક્વેશ્ચન આપીએ છીએ તમને હોમવર્કના. તો બધાએ ફરજિયાત ક્વેશ્ચનના આન્સર છે એ હોમવર્કની કોમેન્ટની અંદર કરવાના છે. ચાલો, તો આજના લેક્ચરમાં બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબત કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.